અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકે બીજી વખતનો કાર્યભાર સંભાળ્યા પછી ગેરકાયદેસર વસાહતીઓ પર તો તવાઈ આવી જ છે, પણ હવે અમેરિકામાં વર્ષોથી ગ્રીન કાર્ડ પર રહેતા ગુજરાતીઓ સહિત ઇન્ડિયન સહિતના પરમાનન્ટ રેસિડેન્ટ્સ પર હવે જાણે ટ્રમ્પે એડમિનિસ્ટ્રેશન તવાઈ બોલાવી રહ્યું હોય તેમ એરપોર્ટ પર તેમને સેકન્ડરી ઇન્સ્પેક્શન માટે રોકવામાં આવી રહ્યા છે. તેમજ ઘણા કેસમાં તેમને આખી રાત ડિટેન્શનમાં પણ રખાઈ રહ્યા છે. અમેરિકામાં પ્રેક્ટિસ કરતા ઇમિગ્રેશન એટર્નીઝ પાસે આ પ્રકારના કેસો આવવાનું વધી ગયું છે, જેમાં સ્વૈચ્છિક રીતે ગ્રીન કાર્ડ સરેન્ડર કરવા માટે દબાણ કરાતું હોવાના કેસોનો પણ સમાવેશ થાય છે. આ હેરાનગતિનો ભોગ ખાસ તો અમેરિકામાં પોતાના સંતાનો સાથે રહેતા સિનિયર સિટીઝન ઇન્ડિયન્સ બની રહ્યા છે, જેઓ વિન્ટર સિઝનમાં ઇન્ડિયામાં રહે છે અને ઉનાળો શરૂ થતાં અમેરિકા જતા રહે છે. આ જ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ગુજરાતી સહિત ઇન્ડિયન્સમાં પોતાનો જેનો મોટો બિઝનેસ કે એગ્રીકલ્ચર લેન્ડ ધરાવતા લોકો અમેરિકાનું ગ્રીન કાર્ડ ચાલુ રાખતા હોય છે, પરંતુ ત્યાંની સિટીઝનશીપ લેવાનું ટાળતા હોય છે. ટ્રમ્પ એવા જ લોકોના ગ્રીન કાર્ડ ચાલુ રાખવા માંગે છે કે જેઓ અમેરિકાની ઇકોનોમીમાં પ્રદાન આપતા હોય, જેના કારણે ગ્રીન કાર્ડનો ઉપયોગ માત્ર અમેરિકા આવવા જવા માટે જ કરાતા હોય તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એરપોર્ટ પર જ તેમને અટકાવાઈ પણ રહ્યા છે. ઇમિગ્રેશન લોયર્સની સલાહ અનુસાર આવી કોઈપણ સ્થિતિમાં સર્જાય ત્યારે ગ્રીન કાર્ડ સરેન્ડર કરી દેવાનો કોઈપણ વ્યક્તિએ સ્પષ્ટ ઇનકાર કરી દેવો જોઈએ. અમેરિકાના ઇમિગ્રેશન લો અનુસાર ગ્રીન કાર્ડ હોલ્ડરને કોર્ટમાં જવાનો હક મળે છે અને ઇમિગ્રેશન જજના આદેશ વિના તેની સામે કાર્યવાહી નથી કરી શકાતી. જે લોકો અમેરિકામાં વર્ષોથી ગ્રીન કાર્ડ પર જ રહે છે તેમને પણ હવે બને તેટલું જલ્દી સિટીઝનશીપ માટે એપ્લાય કરવાની સલાહ આપવામાં આવી રહી છે અને જ્યાં સુધી તેમની પાસે અમેરિકન પાસપોર્ટ ના આવી જાય ત્યાં સુધી તેમને અમેરિકાની બહાર ટ્રાવેલ ન કરવા માટે પણ જણાવાઈ રહ્યું છે. અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ અનુસાર જો ગ્રીન કાર્ડ હોલ્ડર 6 મહિનાથી વધુ સમય અમેરિકાની બહાર રહે તો તેને યુએસમાં એન્ટ્રી આપવાનો ઇનકાર કરી શકાય છે. જ્યારે 1 વર્ષથી વધુ સમય સુધી જે ગ્રીન કાર્ડ હોલ્ડર યુએસની બહાર રહ્યો હોય તેને પોતાની પરમનન્ટ રેસિડેન્સી યથાવત રાખવામાં રસ નથી તેવું માની તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવતી હોય છે. હાલ ઘણા ઇન્ડિયન્સ ગ્રીન કાર્ડ હોલ્ડર્સ વિન્ટર સિઝન પૂરી થતાં અમેરિકા જઈ રહ્યા છે, પરંતુ મોટા ભાગનાને વધારાની સ્ક્રુટિનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સિએટલ સ્થિત ઇમિગ્રેશન એટર્નીએ ગ્રીન કાર્ડ સરેન્ડર ન કરવા સલાહ આપતા કહ્યું હતું કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિનું ગ્રીન કાર્ડ સરહદ દ્વારા રદ કરી શકાતું નથી, સિવાય કે તે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે ફોર્મ 1-407 પર સહી કરીને સોંપે. જો ગ્રીન કાર્ડ ધારક 365 દિવસથી વધુ સમય માટે અમેરિકાની બહાર રહે છે તો તેને પોતાનું રહેઠાણ છોડી દીધું હોવાનું માનવામાં આવે છે. ગ્રીન કાર્ડ ધારકને તેને કોર્ટમાં પડકારવાનો અધિકાર છે, પરંતુ તે સ્વૈચ્છિક રીતે એરપોર્ટ પર ગ્રીન કાર્ડ સોંપી દે છે તો તે આ અધિકાર ગુમાવે છે. ફક્ત ઇમિગ્રેશન જજ જ ગ્રીન કાર્ડ છીનવી શકે છે, તેથી વ્યક્તિઓએ આ ફોર્મ પર સહી ન કરવી જોઈએ. કમનસીબે લોકો આ વાત સમજી શકતા નથી કારણ કે તેઓ ડરી ગયા છે, મૂંઝવણમાં છે અથવા તો ભાષાના અવરોધને કારણે તેઓ શું સહી કરી રહ્યા છે તે સમજી શકતા નથી. ત્યારે હવે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.